તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોથી ઈરાન અને ઇઝરાયલ તેમજ અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે। જે આ દર્શક મિત્રો, પેટ્રોલ ડીઝલ હોય કે પછી એલપીજી સિલિન્ડર, આ તમામ ઉપર ભારતમાં હવે આ યુદ્ધની અસર જોવા મળી રહી છે। તમને જણાવી દઈએ કે કેટલાક દિવસોથી એવી અફવા ફેલાઈ રહી છે કે એલપીજી સિલિન્ડરની તંગી આવવાની છે અને આને કારણે કેટલાક હોટલો અને રેસ્ટોરન્ટો પણ બંધ થવા જઈ રહ્યા છે। ત્યારે તમને જણાવી દઈએ કે દેશમાં ગેસ સંકટને લઈને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં પૂરતા પ્રમાણમાં એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ છે, તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી। તેમણે કહ્યું કે બ્લેક માર્કેટિંગને રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે। પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ પછી અને શહેરી વિસ્તારોમાં 25 દિવસ પછી બીજા એલપીજી સિલિન્ડરનું બુકિંગ થઈ શકશે। લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે આધુનિક ઉર્જાના ઇતિહાસમાં દુનિયાએ આવો સમય પહેલાં ક્યારેય નથી જોયો। ભારતની ક્રૂડ ઓઇલ સપ્લાયની સ્થિતિ સુરક્ષિત છે અને તે હોર્મુઝની સામુદ્રધુનીથી મળતા વોલ્યુમ કરતાં વધારે છે। સંકટ પહેલાં ભારતનું લગભગ 45% ક્રૂડ ઓઇલ હોર્મુઝની સામુદ્રધુનીના માર્ગથી આયાત થતું હતું। વડાપ્રધાનની શાનદાર રાજદ્વારી પહોંચ અને શોખને કારણે ભારતે તેટલું જ ક્રૂડ વોલ્યુમ મેળવ્યું છે અને જેટલું તેટલા જ સમયમાં હોર્મુઝ સામુદ્રધુનીમાંથી મળી શક્યું હોત। દેશમાં એલપીજી સંકટ ઉપર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 5 દિવસમાં રિફાઇનરીના નિર્દેશો હેઠળ એલપીજી ઉત્પાદનમાં 28%નો વધારો થયો છે અને ખરીદી ચાલુ છે। મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા એ છે કે ભારતના 33 કરોડ પરિવારો, ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના રસોડામાં કોઈ પણ પ્રકારની અછત ન સર્જાય। ઘરેલું સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ડિલિવરી સાયકલમાં પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં એલપીજીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે। તેમણે કહ્યું કે એલપીજીને લઈને ગભરાટ છે અને નાના વેપારીઓ પ્રભાવિત થઈ રહ્યા છે। આના ઉપર કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે આ અફવા ફેલાવવાનો કે ખોટી વાતો કરવાનો સમય નથી। ભારત ઇતિહાસના સૌથી ગંભીર વૈશ્વિક ઉર્જા અવરોધમાંથી પસાર થઈ રહ્યું છે। પુરવઠો મળી રહ્યો છે અને ઘરો તેમજ ખેતરો માટે ગેસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજી સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો જોવા મળ્યો છે? આ વધારો જે થયો છે તે અફવા છે કે સાચી વાત છે? તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।